દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અદાણી ગ્રુપની મોટી જાહેરાત. અદાણી ગ્રુપે $6 અબજ રોકાણની જાહેરાત કરી છે. ઉડ્ડયન, સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણની જાહેરાત કરી. મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડમાં મૂડી રોકાણ અદાણી કરશે. આસામમાં મોટા પાયે હાથ ધરાશે નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટ. આ સાથે જ મહારાષ્ટ્રમાં ધારાવી પુનર્વિકાસ અને એરપોર્ટ સહિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના 60 દેશના ઉદ્યોગપતિ અથવા તો તેમના ઉદ્યોગ સમૂહના પ્રતિનિધિ હાજર છે. એશિયાના બીજા સૌથી મોટા ધનાઢ્ય વ્યક્તિ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ $6 અબજ રોકાણની જાહેરાત કરી સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. અદાણીએ ઉડ્ડયન, સ્વચ્છ ઉર્જા, શહેરી માળખાગત સુવિધાઓ, ડિજિટલ પ્લેટફોર્મ અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં રોકાણ માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી છે. અદાણી ગ્રુપે વૈશ્વિક મંચ પરથી જણાવ્યું કે આ રોકાણ મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડમાં કરવામાં આવશે. તો અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ રોકાણ અંગે માહિતી આપતા જણાવ્યું કે મૂડી રોકાણ માટે જાહેર કરેલ રકમ આગામી 7 થી 10 વર્ષમાં ખર્ચવામાં આવશે. આ રોકાણનો હેતુ રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તે ઉર્જા સંક્રમણ, ઉત્પાદનમાં સ્વનિર્ભરતા અને પ્રાદેશિક વિકાસ જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે પણ સુસંગત છે.